હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરેન પટેલ. આજે આપણે ડીસી સર્કિટમાં વોલ્ટેજ સોર્સને એના ઇક્વિવેલન્ટ કરંટ સોર્સમાં કેવી રીતે કન્વર્ટ કરવું એ જોઈશું. આપણે આગળના વિડીયોમાં વોલ્ટેજ સોર્સ શું છે અને કરંટ સોર્સ શું છે એ જોઈ ગયા. તો હવે આપણે શું કરવાનું છે, એ વોલ્ટેજ સોર્સને એના ઇક્વિવેલન્ટ કરંટ સોર્સમાં કેવી રીતે આપણે કન્વર્ટ કરીએ એની પ્રોસિજર જોવાની છે. તો સૌથી પહેલા આ ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે એ જોઈએ. એક્સપ્લેન હાઉ વોલ્ટેજ સોર્સ ઇઝ ટુ બી કન્વર્ટેડ ઇન્ટુ ઇટ્સ ઇક્વિવેલન્ટ કરંટ સોર્સ. શું છે ક્વેશ્ચન કે વોલ્ટેજ સોર્સને તેના ઇક્વિવેલન્ટ કરંટ સોર્સમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ એ સમજાવો. વિન્ટર 2017માં અને સમર 2016માં આ ક્વેશ્ચન પૂછાયો છે. 3 અથવા 4 માર્ક્સ, ઘણીવાર 2 માર્ક્સમાં પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આપણે જોઈએ વોલ્ટેજ સોર્સને એના ઇક્વિવેલન્ટ કરંટ સોર્સમાં કેવી રીતે કન્વર્ટ કરવું એ. તો સૌપ્રથમ આપણે વોલ્ટેજ સોર્સને ડ્રો કરીશું. તો વોલ્ટેજ સોર્સ કેવી રીતે ડ્રો થશે, વોલ્ટેજ સોર્સની સાથે સિરીઝમાં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આર સિરીઝ જોડીશું અને એની સાથે ટર્મિનલ પર લોડ જોડીશું. આ છે પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સ. હવે આપણે પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સની જ વાત કરીશું અને પ્રેક્ટિકલ કરંટ સોર્સની વાત કરીશું. તો આ થઈ ગયો વોલ્ટેજ સોર્સ, પણ કયો, પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સ. હવે આપણે કરંટ સોર્સમાં કન્વર્ટ કરવું છે. તો કરંટ સોર્સ, પ્રેક્ટિકલ કરંટ સોર્સ કેવો હશે, તો કરંટ સોર્સની સાથે પેરેલલમાં એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જોડેલો હશે RSH અને ટર્મિનલ પર લોડ રેઝિસ્ટન્સ RL જોડેલો હશે. બરાબર. હવે આપણને એટલું ખબર પડી કે ભાઈ વોલ્ટેજ સોર્સ આને કહેવાય અને આ કરંટ સોર્સ કહેવાય. હવે આ વોલ્ટેજ સોર્સને આપણે કરંટ સોર્સમાં કન્વર્ટ કરવું હોય તો આપણે શું કરવું પડે, તો આ જે લોડ રેઝિસ્ટન્સ RL જે છે એને જે કરંટ મળે એ કરંટ બંનેમાં સેમ હોવો જોઈએ. વોલ્ટેજ સોર્સમાં પણ જે IL મળે છે તે અને કરંટ સોર્સમાં પણ જે IL મળે છે તે, એ બંને સરખા હોવા જોઈએ. તો આપણે જોઈએ, સૌથી પહેલા પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સની અંદર IL લોડ કરંટ કેટલો હશે એ જોઈએ. અકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો, I is equal to V by R. આપણે આ કરંટ શોધવાનો છે ને, તો IL is equal to V એટલે કે ટોટલ વોલ્ટેજ V upon R. હવે ડિવાઇડેડ બાય R. તો R કેટલા છે અહીંયા, તો અહીંયા RSE પણ છે અને RL પણ છે અને આ બંને સિરીઝમાં છે. એટલે ટોટલ રેઝિસ્ટન્સ આપણને જોઈતો હોય તો RL પ્લસ RSE. તો શું થાય, IL is equal to V upon RL plus RSE. એટલે લોડ રેઝિસ્ટન્સ વત્તા સિરીઝ રેઝિસ્ટન્સ. હવે આપણે કરંટ સોર્સમાં જઈએ. તો કરંટ સોર્સમાં IL લોડ કરંટ શોધવો હોય તો અહીંયા ખાસ ધ્યાન રાખવું પડે કે અહીંયા જે આ કરંટ I જે છે ટોટલ કરંટ એ 2 બ્રાન્ચમાં ડિવાઈડ થાય છે. એટલે અહીંયા આપણે ઓહ્મ્સ લો નહીં લગાવી શકીએ. અહીંયા આપણે કરંટ ડિવાઈડર રૂલ લગાવવો પડશે. એટલે અકોર્ડિંગ ટુ કરંટ ડિવાઈડર રૂલ, IL લોડ કરંટ એટલે કે આ બ્રાન્ચનો કરંટ શોધવો છે એ કરંટ કેટલો હોય, તો IL is equal to ટોટલ કરંટ I ઇન્ટુ જે બ્રાન્ચનો આપણે કરંટ શોધવાનો છે એના સિવાયની બ્રાન્ચનો રેઝિસ્ટન્સ એટલે કે RSH ડિવાઇડેડ બાય જે પણ બ્રાન્ચ છે બધી, એ બધી બ્રાન્ચનો રેઝિસ્ટન્સનો સરવાળો. એટલે કે અહીંયા બીજી કેટલી બ્રાન્ચ છે, ટોટલ 2 બ્રાન્ચ છે, એક આ બ્રાન્ચ અને બીજી આ બ્રાન્ચ. તો એનો રેઝિસ્ટન્સ કેટલો છે RL અને બીજી બ્રાન્ચનો રેઝિસ્ટન્સ કેટલો છે RSH. તો આ બંને રેઝિસ્ટન્સનો સરવાળો એટલે RL પ્લસ RSH. તો IL કેટલો થશે, IL is equal to ટોટલ કરંટ I ઇન્ટુ
RSH divided by RSH plus RL. ઓકે, બંનેના કરંટ મળી ગયા. હવે આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે ભાઈ વોલ્ટેજ સોર્સને જો ઇક્વિવેલન્ટ કરંટ સોર્સમાં ફેરવવો હોય તો બંનેનો લોડ કરંટ સરખો હોવો જોઈએ. તો આપણે બંને લોડ કરંટને સરખાવીએ. તો V upon RL plus RSC is equal to I into RS upon RSH plus RL. બંનેને આપણે સરખાવીએ તો આ ઇક્વેશનમાં. હવે શું છે બીજી એક વાત કે બંનેના લોડ કરંટ તો સરખા હોવા જ જોઈએ, પણ બંનેના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પણ સરખા હોવા જોઈએ. એટલે વોલ્ટેજ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ અને કરંટ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આ બંનેની વેલ્યુ સરખી રાખવી પડે. એટલે શું થશે, RSE is equal to RSH અથવા તો RSH is equal to RSE. તો આપણે શું કરીએ, હવે આ ઇક્વેશનની અંદર RSE ની વેલ્યુ RSH મૂકીએ તો શું થશે, V upon RL plus જે અહીંયા RSE હતું એ હવે RSH થશે, અને અહીંયા આ તો એમનું એમ જ રહેવા દઈએ કારણ કે અહીંયા RSE છે જ નહીં. તો હવે આ બંને જે છે કેન્સલ આઉટ થઈ જશે, RL plus RSH અને RL plus RSH અહીંયા પણ, એટલે બંને કેન્સલ આઉટ થઈ જશે. તો રહેશે V is equal to I into RSH. V is equal to I into RSH. તો શું થાય, કરંટની વેલ્યુ I is equal to આ બાજુ લઈ આવી RSH ને, તો V upon RSH થશે. અને એ જ રીતે જો આપણે અહીંયા RSH ની વેલ્યુ RSE ની વેલ્યુ RSH મૂકી તો એ જ પ્રમાણે જો આપણે RSC ને રાખીએ તો શું થાય, I into RSE. એટલે ટોટલ કરંટ I is equal to શું થાય, V upon RSH અથવા તો V upon RSE. એટલે આપણે વોલ્ટેજ સોર્સને જો કરંટ સોર્સમાં ફેરવવો હોય તો કરંટ સોર્સની વેલ્યુ શું રાખવી પડે, V upon RSH. એટલે જે વોલ્ટેજ છે V upon RSH અથવા તો V upon REC, જે પણ વોલ્ટેજ છે વોલ્ટેજ સોર્સના ડિવાઇડેડ બાય જે રેઝિસ્ટન્સ છે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તે એ કરીએ તો આપણને ટોટલ કરંટ મળશે, અને એ ટોટલ કરંટ આપણા કરંટ સોર્સની વેલ્યુ હશે. ખ્યાલ આવી ગયો? શું કરવાનું છે, સૌથી પહેલા તો આપણે વોલ્ટેજ સોર્સને કરંટ સોર્સમાં કન્વર્ટ કરવું છે. તો એટલું ખબર હોવી જોઈએ કે જે રેઝિસ્ટન્સને અથવા તો જે લોડને આપણે સપ્લાય આપવાના છે એનો લોડ કરંટ બંનેમાં સરખો હોવો જોઈએ. તો આપણે બંને લોડ કરંટ શોધીએ. બંને લોડ કરંટ શોધ્યા પછી બંનેને સરખાવીએ. પછી એટલું બીજી એક વાત કે ભાઈ રેઝિસ્ટન્સ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પણ બંને સોર્સના સરખા હોવા જોઈએ. તો બંને સોર્સના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ લઈએ, RSH is equal to RSE, અને કોઈ પણ એકની વેલ્યુ મૂકીએ આપણને તો આન્સર આપણને અહીંયા મળે, ટોટલ કરંટ I is equal to V upon RSH અથવા તો V upon RSE, કારણ કે RSH અને RSE ની વેલ્યુ સરખી જ છે. ઓકે, તો હવે એના ઉપરથી આપણને એક્ઝામ્પલ પૂછાય છે સાથે સાથે. તો એક્ઝામ્પલ કેવી રીતે પૂછાય કે આ વોલ્ટેજ સોર્સ જે છે એને કરંટ સોર્સમાં કન્વર્ટ કરવાનો છે, એની આપણે થિયરી જોઈ, પણ આપણને અહીંયા વેલ્યુ આપી દીધી હશે વોલ્ટેજ સોર્સમાં, અને આપણે ઇક્વિવેલન્ટ કરંટ સોર્સની જો વેલ્યુ શોધવી હોય આપણે તો એ કેવી રીતે શોધીએ એ જોઈએ. આપણે આ જ ઇક્વેશનનો આપણે ઉપયોગ કરવાનો છે. એક એક્ઝામ્પલ પૂછાયો છે સમર 2019માં, 2 માર્ક્સમાં પૂછાયો છે. Transform a voltage source of 10 volt having an internal resistance of 10 ohm into its equivalent current source. એક્ઝામ્પલમાં શું પૂછ્યું છે કે વોલ્ટેજ સોર્સ, કયો વોલ્ટેજ સોર્સ, તો એનો 10 વોલ્ટ જે છે એના વોલ્ટેજ છે અને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 10 ઓમ આપેલો છે, 10 ઓમ. તો એને આપણે કરંટ સોર્સમાં ફેરવવાનો છે. બરાબર, ડેટા શું આપ્યા છે, વોલ્ટેજ આપેલો છે અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલો છે, પણ કોનો વોલ્ટેજ આપેલો છે, વોલ્ટેજ સોર્સનો. એટલે V is equal to 10 વોલ્ટ અને સિરીઝ રેઝિસ્ટન્સ આપેલો છે, એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે છે સિરીઝ રેઝિસ્ટન્સ તે
10 ઓહ્મ આપેલો છે. તો હવે આપણે એક્ઝામ્પલ ગણવા માટે શું કરવું પડશે, શું શોધવું પડશે? પહેલા તો સૌથી પહેલા શોધવું પડશે આપણે આગળ જોયું તે પ્રમાણે અહીંયા વી તો આપેલો જ છે અને RSH અથવા તો RSE શોધવો પડે, જે આપેલો જ છે આપણને. અહીંયા વોલ્ટેજ સોર્સ આપેલો છે એટલે RSE આપેલો છે અને આપણે થિયરીમાં જોયું એ પ્રમાણે RSE અને RSH બંનેની વેલ્યુ સરખી જ હોય, એટલે RSE અને RSH, એટલે RSE આપેલો છે 10 ઓહ્મ તો RSH પણ થશે, શન્ટ રેઝિસ્ટન્સ પણ થશે 10 ઓહ્મ. તો આપણી પાસે ઇક્વેશન છે જ, કરંટ I ઇઝ ઇક્વલ ટુ V અપોન RSE. બંનેની વેલ્યુ મૂકી દો, વોલ્ટેજ અને સિરીઝ રેઝિસ્ટન્સની વેલ્યુ મૂકી દો. વોલ્ટેજની વેલ્યુ કેટલી છે? 10 વોલ્ટ અને સિરીઝ રેઝિસ્ટન્સની વેલ્યુ 10 ઓહ્મ. તો બંને કેન્સલ આઉટ થઈ જશે, રહેશે 1 એમ્પિયર. યુનિટ લખવાનું ભૂલવું નહીં, કારણ કે આપણે અહીંયા કરંટ શોધીએ છીએ, કરંટનો યુનિટ શું છે? એમ્પિયર. તો આપણને કરંટની વેલ્યુ મળી ગઈ આ 1 એમ્પિયર. 1 એમ્પિયર કરંટની વેલ્યુ મળી ગઈ ને શન્ટ રેઝિસ્ટન્સ તો છે જ 10 ઓહ્મ, એટલે આપણો આન્સર આવી ગયો. હવે આપણે શું કરવું પડશે? પહેલા વોલ્ટેજ સોર્સ ડ્રો કરવો પડશે અને ત્યાર પછી એને કેવી રીતે ઇક્વિવેલન્ટ કરંટ સોર્સમાં કન્વર્ટ કર્યો એ આપણે ડ્રો કરવું પડશે. તો આપણે પહેલા વોલ્ટેજ સોર્સને ડ્રો કરીએ. તો વોલ્ટેજ સોર્સ 10 વોલ્ટ છે જ આપેલા અને એનો સિરીઝ રેઝિસ્ટન્સ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 10 ઓહ્મ આપેલો છે, એટલે એ ડ્રો કરીએ અને એને આપણે ઇક્વિવેલન્ટ કરંટ સોર્સમાં કન્વર્ટ કરતા કરંટ સોર્સ ડ્રો કરવો પડશે 1 એમ્પિયરનો અને એની સાથે શન્ટ રેઝિસ્ટન્સ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે 10 ઓહ્મ, એ ડ્રો કરવો પડશે. આ થઈ ગયું વોલ્ટેજ સોર્સનું ઇક્વિવેલન્ટ કરંટ સોર્સમાં કન્વર્ઝન. તમને કોઈ પણ વેલ્યુ આપી હોય, અહીંયા 10 ની જગ્યાએ 15 પણ આપી હોય, અહીંયા 10 ની જગ્યાએ 5 પણ આપી હોય, જે પણ વેલ્યુ આપેલી હોય તે ખાલી આપણે આ ઇક્વેશનમાં મૂકવાની છે અને આપણને આન્સર મળી જશે. પણ આટલો આન્સર નહીં રાખવો, સાથે આપણે ડ્રો કરવાની છે બંને સર્કિટ, એટલે વોલ્ટેજ સોર્સ અને પછી ઇક્વિવેલન્ટ કરંટ સોર્સ. ઓકે, ખ્યાલ આવી ગયો? વોલ્ટેજ સોર્સમાં આપણે વોલ્ટેજ સોર્સનું આપણે ઇક્વિવેલન્ટ કરંટ સોર્સમાં કેવી રીતે કન્વર્ઝન કર્યું એની થિયરી જોઈ આપણે અને સાથે સાથે એનો એક એક્ઝામ્પલ પણ જોયું. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ થિયરી સાથે મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. બાય.